નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી વલસાડથી આવી રહ્યા છે સમાચાર। વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। કપરાડામાં ખાબક્યો ધોધમાર વરસાદ। કપરાડાના નદી નાળા બે કાંઠે વહેતા થયા છે। ચીકેચીમાળ ફળિયાની ખાડીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો। લોકો જીવના જોખમે ખાડી પાર કરવા મજબૂર છે। વલસાડના અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો વલસાડના કપરાડા અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। નદી નાળા બે કાંઠે વહેતા થયા છે અને લોકો ખાડી પાર પણ કરી રહ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે ખાડીમાં ધસમસતો પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। વધુ માહિતી મેળવી વલસાડથી સંવાદદાતા ભરત સિવાઢેર જોડાયા છે। ભરત, માત્ર કપરાડામાં જ વરસાદ છે કે પછી અન્ય તાલુકામાં પણ છે? બિલકુલ પંકજ છે, જિલ્લાના આખા જિલ્લાની અંદર આજે વાદળછાયું વાતાવરણ છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો હળવો વરસાદ છે, પરંતુ રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં આજે સવારથી જ ભારે વરસાદ વરસ્યો હતો। એમાં પણ કપરાડાના અંતરિયાળ વિસ્તાર એવા સિલદા, અસ્ટોલ અને આસપાસના જે વિસ્તારના ગામો છે ત્યાં આગળ ભારે વરસાદ વરસ્યો હતો। આથી આ વિસ્તારમાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। કેટલીક જગ્યાએ છે નદીના અને જે ખાડીઓ છે તેના પાણી છે કોઝવે કે નાના પુલ પર ફરી વળ્યા હોવાથી કેટલાક ગામોનો સંપર્ક કપાયો છે। સિલદામાં પણ આ રીતે ચીકેચીમાળ ફળિયાના લોકો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદને કારણે ચીકેચીમાળ ફળિયા નજીકથી પસાર થતી ખાડી અત્યારે બે કાંઠે વહી રહી છે। આથી કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું હોવા છતાં પણ લોકોએ પોતાના કામ ધંધે જવા માટે જીવને જોખમમાં મૂકીને આ રીતના કોઝવે પસાર કરતા જોવા મળી રહ્યા છે। આમ કપરાડા તાલુકામાં ભારે વરસાદ છે, જ્યારે જિલ્લાના અન્ય તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। પંકજ જી ભરત, આભાર માહિતી આપવા માટે। જતા જતા વરસાદ ગુજરાતમાં બોલાવશે ભૂકા। ચોમાસાની વિદાય બાદ વાવાઝોડાનું સંકટ છે। વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી છે। બંગાળના ઉપસાગરમાં એક બાદ એક સિસ્ટમ બનશે। ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આપશે। ઓક્ટોબરમાં પણ ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે। 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનશે અને આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે। ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને 15 થી 22મી સુધી ઉત્તર ભારતમાંથી લેશે ચોમાસું વિદાય। 30મી ઓક્ટોબરથી પ્રારંભમાં ગુજરાતમાંથી વિદાય લેશે। ચોમાસાની વિદાય બાદ ઓક્ટોબરમાં પણ વરસાદ થશે। હવે ચોમાસાની ઘડીઓ વિદાયની ગણાઈ રહી છે। છતાંય પણ બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનશે। બંગાળ ઉપસાગર સક્રિય રહેશે, જેના કારણે હજુ પણ રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કારતક માસમાં માવઠા થવાની શક્યતા છે। 18મી નવેમ્બર આસપાસ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા છે, જે અને એન્ટી સર્ક્યુલેશનો બનવાની શક્યતા રહેશે। તારીખ 15 થી 20 સપ્ટેમ્બર આસપાસ અથવા તો 22 સપ્ટેમ્બર આસપાસ ચોમાસું રાજસ્થાનના કેટલાક ભાગમાંથી વિદાય લેતું જોવા મળશે। તો 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા। 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનો મારો જોવા મળશે અને 25 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે। લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રીએ ગગડી જશે। ઉત્તરાયણ બાદ પણ કાતિલ ઠંડીનો ચમકારો રહેશે। લગભગ 11મી જાન્યુઆરીએ આ ઠંડીનો અહેસાસ થોડો વધુ થતો જણાશે। એટલે ઠંડીની શરૂઆત 22મી ડિસેમ્બરથી જાન્યુઆરીમાં થવા છતાંય લઘુત્તમ તાપમાન કેટલાક ભાગમાં 8 ડિગ્રી સુધી થવાની શક્યતા રહેશે અને ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। પરંતુ ખાસ કરીને ઉત્તરાયણ પછી પણ ઠંડી પડવાની શક્યતા રહેશે। લગભગ 12 થી 14 જાન્યુઆરી પછી ઠંડીનો ચમકારો આવવાની શક્યતા પુનઃ જણાશે। કપડવંજના 30 પ્રવાસીઓ જોશીમઠ નજીક ફસાયા। કપડવંજના પ્રવાસીઓ બદ્રીનાથ જઈ રહ્યા હતા। ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થતા ફસાઈ ગયા। 2 દિવસથી રસ્તો બંધ થતા ફસાયા। રસ્તો બંધ થવાના કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો। તો 2 દિવસથી આ રસ્તો બંધ રહેવાના કારણે ઘણા મુસાફરો પણ ફસાયા હતા, યાત્રીઓ પણ ફસાયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ પણ અહીંયા જોવા મળી। અમદાવાદના વાડજમાં એએમટીએસ ડેપોની દિવાલ ધરાશાયી થઈ। દિવાલ ધરાશાયી થતાં એક યુવક દટાઈ ગયો હતો। કાટમાળમાં દટાયેલ યુવકનું મૃત્યુ થયું। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી।
અમદાવાદના વાડજ વિસ્તારનો આ બનાવ છે, જેમાં એએમટીએસનું જે બસ સ્ટોપ છે, એટલે કે તેનું જે ડેપો છે, ત્યાંની દિવાલ ધરાશાયી થઈ ગઈ અને તેના કારણે એક યુવક એમાં દટાયો અને ત્યારબાદ તે મોતને ભેટ્યો. આ રિપેરિંગ કરવાનું કામ ચાલુ હતું. અગાઉ આગળના ભાગમાં પણ એ પોર્શન રિપેરિંગ કરેલો હતો. આ રિપેરિંગ કરવાનો બાકી હતો ને એનો પ્રોસિજરમાં હતો. એનું બજેટ પણ પાસ થઈ ગયું છે અને એનો લેટર પણ કોર્પોરેશને મોકલેલો હતો અમે લખીને કે ભાઈ આનું રિપેરિંગ કરવું, અને જે તે વખતે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી. એના માટે શું કાર્યવાહી એમને કરી હતી એ તપાસ કરી. હું આપને વહેલામાં વહેલી તકે આ જે અહીંયા રહીશ છે અને જે આ મૃત્યુ થયું છે એને ન્યાય મળે એની ચિંતા અમે કરીશું. તાત્કાલિક ઘટના સ્થળે એમની સૂચનાથી પહોંચી અને અહીંયાથી ડેબ્રીઝમાં દબાયેલા વાહનો અને બોડીને રિકવર કરી અને કાયદેસરની કાર્યવાહી અર્થે મોકલી આપેલ છે. આ જર્જરી જો પાછળ દિવાલ પડીને એટલે 3 છોકરા ડટી ગયા હતા. તારે આ જીતુ ભગત જ હતા, કોઈ ધ્યાન ના દીધું. 3 છોકરા રબારીના પાછળના ઓલા ભાગે મરી ગયા. બરાબર, તારે ના દીધું. પછી મને ખબર પડી કે આ કોડે આ 1000 બસો આવે, 1000 બસો આવે ને એ જેવી બસો આવે એટલે ધધડે, મેં અંદર ધધડે. તો મેં આઈટીઆઈ આલી, 1 વર્ષથી હું આઈટીઆઈ આપું કે ભાઈ તમે આ દિવાલ પાડી નવી કરો, કાં તો આને પાડી નાખો. અહીં 5000 પબ્લિક રહેશે, અહીં સ્થાનિક 1 લાખ સ્થાનિક પબ્લિક હેડે. વારંવાર જવું ભગત શીખાયું. અત્યારે પંચાલ કોઓપરેટર વિજયભાઈએ શીખાયું કે રમીલાબેન તમે આવતા હતા, તમે આઈટીઆઈ આલી. મને કોઈ આઈટીઆઈનો જવાબ હજુ સુધી આપ્યો નથી. શહેરના વાડજ વિસ્તારમાં આવેલ શ્રીનાથ એએમટીએસ ડેપોની દિવાલ જે છે તે વહેલી સવારે ધસી પડી હતી અને એ દિવાલ ધરાશાયી થતાં એક યુવક જે છે કે અહીંયા સ્થાનિક યુવક છે કે તે દટાયો હતો. પોલીસ હાલ ઘટના સ્થળે છે. સ્થાનિક ધારાસભ્ય જે છે તે પહોંચ્યા છે અને ફાયર બ્રિગેડની ટીમ જે છે કે તે અહીંયા પહોંચી છે અને હાલ જે કાટમાળ નીચે જે દટાયેલ યુવક જે છે કે તેનું મોત નીપજ્યું છે અને સ્થાનિક લોકોમાં જે છે તે રોષની લાગણી ફેલાઈ છે, કારણ કે આ દિવાલ જે છે તે જર્જરિત હાલતમાં હતી અને અગાઉ 2 થી 3 વાર જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ દિવાલ જે છે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, પરંતુ એ રજૂઆત જે છે તે કાને ધરવામાં નહીં આવી હોવાનો આક્ષેપ જે છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે, પરિવારજનો કરી રહ્યા છે અને તેને લઈને હાલ લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને હાલ જે કાટમાળ નીચેથી દબાયેલા યુવકને છે બહાર કાઢવામાં આવ્યા છે અને અહીંયા જે કાટમાળ નીચે જે દિવાલનો જે કાટમાળ હતો અને તેની નીચે જે વાહનો દબાયા હતા તેને હટાવવાની જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ ઝડપી પાડ્યો. વિદેશી દારૂની 12,468 બોટલ જપ્ત કરાઈ. 65 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સની ધરપકડ થઈ. રાજસ્થાનના શિવ પ્રતાપસિંહે દારૂ મોકલ્યો હતો. વિદેશી દારૂની 12,468 બોટલ જપ્ત કરવામાં આવી. કુલ 65 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. રાજસ્થાનના શિવ પ્રતાપે આ દારૂનો જથ્થો મોકલ્યો હતો. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ દારૂ ઝડપાયો છે. તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ એસએમસીએ 55 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો છે. લીંબડી હાઈવે પર હોટલ કમ્પાઉન્ડમાંથી દારૂ જપ્ત કરાયો છે. એસએમસીએ કુલ 84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરાઈ. પોલીસે કુલ 6 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. અમરેલીના આંબરડી ગામમાં દીપડો દેખાયો. ઘરના ફળિયા સુધી દીપડો ઘૂસી આવ્યો. રાત્રિના સમયે દીપડો ફળિયા સુધી ઘૂસ્યો. ભર નિંદ્રામાં સૂતેલા ઘરમાં સભ્યો સફાળા જાગ્યા. સફાળા જાગી ગયેલા ઘરના સભ્યોએ લાઇટ કરતા દીપડો સીસીટીવીમાં કેદ થયો. ઘરના ફળિયામાં સૂતેલો શ્વાન દીપડાને જોઈને ભસવા લાગતા દીપડો ભાગી છૂટ્યો. તો આંબરડી ગામનો આ વિડીયો છે, તમે તસવીરોમાં જોઈ શકો છો કે જ્યાં દીપડો દેખાયો. રાત્રિના સમયે દીપડો રહેણાંક વિસ્તારના ફળિયા સુધી આવી પહોંચ્યો હતો. જોકે અહીંયા એક શ્વાન હતો, એણે ભસવાનું શરૂ કરી દેતા જ આ દીપડો તેને જોઈને ભાગી છૂટ્યો. તો અમરેલીના આંબરડી વિસ્તારનો આ બનાવ છે, ઘટના છે, જ્યાં સીસીટીવીમાં એક દીપડો જોવા મળ્યો છે. જોકે સદનસીબે અહીંયા કોઈને જાનહાનિ થઈ નથી અને રહેણાંક વિસ્તારોમાં હાલ ભયનો માહોલ છે.
જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાળનો અંત આવ્યો. ધારાસભ્ય, સંસદ સભ્ય સાથે સફાઈ કામદાર યુનિયનની બેઠક મળી. ભાજપ કાર્યાલય ખાતે આ બેઠક મળી. મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા. સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરાશે. મુખ્યમંત્રીની રજૂઆત બાદ પ્રશ્નોના હલ આવશે તેવી પદાધિકારીઓએ ખાતરી આપી. સફાઈ કામદાર યુનિયને હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી દીધી. સફાઈ કામગીરી પર કામદારો પરત ફર્યા. તો બે અલગ અલગ તસવીરો. સફાઈ કામદારોની જે હડતાળ હતી તેનો આખરે અંત આવ્યો છે, કારણ કે જે બેઠક યોજાઈ છે એ બેઠકમાં તેમના જે પડતર પ્રશ્નો હતા તેને પૂરા કરવાની અને તેને નિરાકરણ લાવવાની ખાતરી મળી છે. મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હતા. રાજકોટ જિલ્લા પંચાયત એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનો ખર્ચ અધધ 84 લાખ રૂપિયા થયો. શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલી જિલ્લા પંચાયતમાં જૂનું બિલ્ડિંગ પાડીને નવું બિલ્ડિંગ બનાવાઈ રહ્યું છે અને આ માટે જિલ્લા પંચાયત કચેરી શહેરની જૂની સિવિલ કોર્ટ ખાતે ખસેડવામાં આવી. સ્થળાંતર માટે 84 લાખ રૂપિયાનો ખર્ચ થયો, જેમાં 22 લાખ રૂપિયાના બિલ ચૂકવી દેવાયા. આ અંગે રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો દ્વારા લેખિતમાં જવાબ માંગવામાં આવ્યો. જો કે જે બિલો રજૂ થયા તે મુજબ ચકાસણી કરીને બિલ મંજૂર કરવામાં આવશે. નીલદ્વીપ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. આ ખર્ચ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેને તપાસનો આદેશ આપ્યો. સ્થળાંતરની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર કુલ 84 લાખનો ખર્ચો ના બિલ રજૂ થયા છે, જેમાં આપણે 22 લાખના આપણે પેમેન્ટ થયેલ છે. જે બાકીના જે બિલો છે એની ચકાસણી કરવામાં આવી રહેલ છે. બિલ જે રજૂ થયા છે આપણી પાસે એ બિલનું હજુ 22 લાખનું જ પેમેન્ટ કરવામાં આવેલ છે. બીજા બિલ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ. જામનગરના વનતારાને સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી છે, ત્યારે વનતારા પરિવારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. એક નિવેદનમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી એસઆઈટીના તારણોને અમે અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે આવકારીએ છીએ. એસઆઈટીના રિપોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરથી એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે વનતારા સામે ઉઠાવવામાં આવેલી તમામ શંકાઓ અને આરોપો તદ્દન પાયાવિહોણા હતા. એસઆઈટીનો રિપોર્ટ વનતારા સાથે સંકલિત દરેક માટે માત્ર રાહતરૂપ જ નથી, પરંતુ એક આશીર્વાદરૂપ પણ છે. એસઆઈટીના તારણો અને સર્વોચ્ચ અદાલતનો આદેશ આપણને મૂંગા પ્રાણીઓની નમ્રતા અને નિષ્ઠા સાથે સેવા કરવાનું ચાલુ રાખવા માટે વધુ ઉર્જા અને પ્રોત્સાહન આપે છે. પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ અને જતન કરવાની અમારી આજીવન પ્રતિબદ્ધતા છે. વનતારામાં ભારતીય આંતરરાષ્ટ્રીય કાયદાની પુષ્ટિ કરાઈ છે. સુપ્રીમ કોર્ટ પ્રમાણે એસઆઈટીએ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરો સાથે મળીને તપાસ કરી, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસ બાદ કોઈપણ કાયદાનું ઉલ્લંઘન જોવા મળ્યું નથી. સુપ્રીમ કોર્ટ પ્રમાણે એસઆઈટીએ સીબીઆઈ, ઈડી, ડીઆરઆઈ, કસ્ટમ વિભાગ સાથે મળીને તપાસ કરી, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસ બાદ કોઈપણ કાયદાનું ઉલ્લંઘન જોવા મળ્યું નથી. સુપ્રીમ કોર્ટ પ્રમાણે એસઆઈટીના પરિણામોનો કોર્ટે સ્વીકાર કર્યો, જે પુષ્ટિ કરે છે કે વનતારાએ વાઇલ્ડ લાઇફ એક્ટ ચિડિયાઘરના નિયમનું ઉલ્લંઘન કર્યું નથી. સુપ્રીમ કોર્ટ પ્રમાણે એસઆઈટીના પરિણામોનો કોર્ટે સ્વીકાર કર્યો, જે પુષ્ટિ કરે છે કે વનતારાએ કસ્ટમ એક્ટ, ફેમા, પીએમએલએ, બીએનએસ અને સીઆઈટીઈએસના નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. સુપ્રીમ કોર્ટ પ્રમાણે એસઆઈટીની તપાસથી માલુમ પડે છે કે વિદેશોમાંથી લાવવામાં આવેલા તમામ પશુઓ સહિત વનતારામાં રાખવામાં આવેલા અન્ય જીવોનો નિયમ અને કાયદાના પાલન સાથે સારસંભાળ રાખવામાં આવી રહી છે. વનતારાની સુવિધા એ ન માત્ર નક્કી કરેલા માનકોનું પાલન કરે છે, પરંતુ અનેક મામલામાં નિર્ધારિત પશુ સારવાર અને પશુ કલ્યાણ માનક કરતાં પણ ઘણું સારું છે. વનતારાને ગ્લોબલ હ્યુમન સોસાયટીએ ગ્લોબલ હ્યુમન સર્ટિફાઈડ સીલ ઓફ એપ્રુવલ આપ્યું છે, જેનાથી સાબિત થાય છે કે તે ઉચ્ચ સ્તરીય માનકો પર ખરું ઉતર્યું છે. એસઆઈટીએ પુષ્ટિ કરી છે કે વનતારા વિરુદ્ધ વારંવાર કરવામાં આવેલી ફરિયાદો અને તપાસના પરિણામમાં કશું ખોટું સામે આવ્યું નથી. એસઆઈટી તપાસથી સામે આવ્યું કે ચિત્તાના પ્રજનન, હાથીઓના બચાવ અને સ્પીક્સ મકોના સંરક્ષણ માટે વૈદ્ય અને વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે કાર્યક્રમ ચલાવવામાં આવે છે. એસઆઈટી તપાસથી સાબિત થાય છે કે સ્મગલિંગ, મની લોન્ડરિંગ, કાર્બન ક્રેડિટ અને સંસાધનોના દુરુપયોગના આરોપ કાલ્પનિક અને નિરાધાર છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના તારણોનું અમે અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વાગત કરીએ છીએ. એસઆઈટીના રિપોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરથી એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે વનતારાના પ્રાણી કલ્યાણ મિશન સામે ઉઠાવવામાં આવેલી તમામ શંકાઓ અને આરોપો તદ્દન પાયાવિહોણા હતા. એસઆઈટીના માનનીય અને અત્યંત આદરણીય સભ્યો દ્વારા સત્યને અપાયેલી માન્યતા વનતારા સાથે સંકલિત દરેકના માટે માત્ર રાહતરૂપ જ નથી, પરંતુ એક આશીર્વાદરૂપ પણ છે, કારણ કે તે આપણી કામગીરીને જ પોતાના માટે બોલવાની મંજૂરી આપે છે.
એસઆઈટીના તારણો અને સર્વોચ્ચ અદાલતનો આદેશ આપણને મૂંગા પ્રાણીઓની નમ્રતા અને નિષ્ઠા સાથે સેવા કરવાનું ચાલુ રાખવા માટે વધુ ઉર્જા અને પ્રોત્સાહન આપે છે. સમગ્ર વનતારા પરિવાર આ માન્યતા આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. કરુણા સાથે પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ અને જતન કરવાની અમારી આજીવન પ્રતિબદ્ધતાની દરેકને ખાતરી આપે છે. વનતારા હંમેશાથી આપણી વચ્ચેના મૂંગા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ, કરુણા અને જવાબદારી સાથે વર્તતું આવ્યું છે. અમે જે પણ પ્રાણી પક્ષીઓનું રેસ્ક્યુ કરીએ છીએ, દરેક અબોલ જીવ જેને આપણે બચાવીએ છીએ, તે એ વાતની યાદ અપાવે છે કે તેમની સુખાકારી એ કંઈ આપણાથી અલગ નથી. તે સમગ્ર માનવજાતના કલ્યાણનું જ એક અવિભાજ્ય અંગ છે. આપણે મૂંગા પ્રાણીઓની સંભાળ રાખીએ છીએ ત્યારે આપણે માનવતાના આત્માની પણ સંભાળ રાખીએ છીએ. અમે આ પ્રસંગે ભારત સરકાર, રાજ્ય સરકારો અને પ્રાણીઓની સંભાળના વિશાળ અને પડકારજનક કાર્યમાં જોડાયેલા અન્ય તમામ હિસ્સેદારો સાથે અમારી એકતાના શપથ લઈને ખાતરી આપીએ છીએ કે વનતારા હંમેશા તેમની સાથે નિકટતાથી કામગીરી કરવા તૈયાર રહેશે. ચાલો આપણે સૌ સાથે મળીને ધરતી માતાને બધા જીવો માટે વધુ સારું સ્થળ બનાવીએ. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. અમદાવાદના ગોમતીપુરમાં તોફાની તત્વો બેફામ, ઘાતક હથિયારોથી ઘરમાં તોડફોડ કરી. ફરિયાદીના ઘરે લાગેલા 3 સીસીટીવી પણ તોડી નાખ્યા. ઘરમાં ઘૂસીને ફરિયાદી સાથે ઝપાઝપી કરી, પેટના ભાગે લાત મારી અને પાસેની છરી કાઢીને જાનથી મારવાની ધમકી આપી. સુરતના પાંડેસરા વિસ્તારમાં દર્દીના સંબંધીઓએ હોબાળો મચાવી તબીબ પર કર્યો હુમલો. ઉશ્કેરાયેલા દર્દીના સંબંધીઓએ ચેમ્બરમાં ઘૂસીને તબીબને માર્યા લાફા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. વલસાડના તિથલ રોડ પર રિક્ષાએ બાઇક સવારને લીધું અડફેટે. અકસ્માતમાં બાઇક સવાર 2 વ્યક્તિને પહોંચી ઈજા. સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માત થતા હોવાની સ્થાનિકોની ફરિયાદ. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ. બિહારના મુઝફ્ફરપુરમાં કાર બેકાબુ થતા મચી અફરાતફરી. રાહદારી પૂર ઝડપે આવતી બેકાબુ કારની અડફેટે ચડતા બચ્યો. બેકાબુ કારના સીસીટીવી આવ્યા સામે. કાર ચાલક સહિત 3 લોકોનો આબાદ બચાવ. રાજસ્થાનના દૌસામાં બાંદીકુઈમાં 2 બાઇક વચ્ચે ભયાવહ ટક્કરમાં એકનું મોત. એસબીઆઈ બેંક સામે થયેલી અકસ્માતની ઘટનાના ચોંકાવનારા સીસીટીવી આવ્યા સામે. 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતા ખસેડાયા હતા હોસ્પિટલમાં. સારવાર દરમિયાન 45 વર્ષીય વ્યક્તિનું મોત. તમિલનાડુના મન્નારગુડીમાં નશામાં ધૂત કાર ચાલકે આતંક મચાવ્યો. બેકાબુ કારની અડફેટે 3 લોકો ગંભીર રીતે ઘાયલ. અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની કરી ધરપકડ. તમિલનાડુના પનરુટ્ટીમાં પત્નીના પિયર પક્ષે કર્યો યુવક પર હુમલો. બંને વચ્ચે ચાલતા મતભેદોને લઈ મદદ માંગતા પત્નીના પરિવારે તેમના ઘરે જઈ કર્યો હુમલો. મારામારીની ઘટનામાં 3 ઘાયલ. ઘટનાના સીસીટીવી વાયરલ થતા પોલીસે હાથ ધરી તપાસ. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી. આગામી 3 દિવસ થંડરસ્ટોર્મની કરી આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. 30 થી વેલકમ બેક. પોરબંદર મહાનગરપાલિકા કચેરીનું આજથી 4 વર્ષ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. જે તે વખતે કરોડોના ખર્ચે તૈયાર થયેલ કચેરીને રિનોવેશનની જરૂર પડી છે. પોરબંદર મહાનગરપાલિકાને હવે ફરી એકવાર 1 કરોડના ખર્ચે મહાનગરપાલિકા કચેરીમાં રિનોવેશનની કામગીરી થતાં લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું છે. વડી કચેરીમાં 3જો માળ બનાવવા માટે મનપા દ્વારા સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યો. તે રિપોર્ટ પણ નેગેટિવમાં આવ્યો છે. આગામી સમયમાં નવી મનપા કચેરી પણ બનાવવાનું આયોજન હોવા છતાં આટલો ખર્ચ થઈ રહ્યો છે, જેને લઈને પ્રજામાં રોષ છે. નવી કચેરી લગભગ હાલની જે કલેક્ટર ઓફિસ છે એની આજુબાજુમાં બનાવવા માટેની જગ્યાની માગણી કરવામાં આવેલ છે. આ જે બિલ્ડિંગ છે જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે 2 માળ G+2 કન્સિડર કરી અને સ્ટ્રક્ચરલ ડિઝાઇન કરવામાં આવેલી હતી. આ જે બાંધકામ છે એમાં ઉપર 3જો માળ થઈ શકે કે કેમ તે બાબતે સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અભિપ્રાય માગવામાં આવેલો હતો અને એમનો અભિપ્રાય હતો કે આના પર 3જો માળ થઈ શકે તેમ નથી. એના કારણે હાલ 3જો માળ ત્યાં લેવામાં આવેલ નથી, પરંતુ હાલનું જે બિલ્ડિંગ છે એમાં સુધારા વધારા કરવામાં આવી રહેલ છે. હું એટલું જ કહેવા માગું છું કે આ બિલ્ડિંગ બન્યું છે એને ખાલી 3 વર્ષ થયા અને આનું અત્યારે દેશી ભાષામાં કહીએ તો બિલ્ડિંગ માટેનું સર્ટિફિકેટ છે એ પણ નેગેટિવ આવેલું છે. આટલા રૂપિયા 1 કરોડના ખર્ચ અત્યારે કરે છે. તો હું એટલું કહેવા માગું છું કે જાહેર જનતા માટે
આ પૈસાનો ખર્ચ થવો જોઈએ, આ પૈસા ખોટો વ્યય કરે છે. બ્રિજની ઢીલી કામગીરીને કારણે જૂનાગઢની જનતા હેરાન પરેશાન થઈ રહી છે. જૂનાગઢના GIDC 2 પાસે છેલ્લા 6 મહિનાથી બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. આ બ્રિજનું કામ પૂરું થઈ ગયું છતાં બ્રિજને ખુલ્લો ન મૂકતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વહેલી તકે આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી લોકમાંગ છે. બ્રિજની કામગીરી છેલ્લા 6 મહિનાથી ચાલી રહી હતી, જેને લઈને લોકોને GIDC વિસ્તારમાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું. આ બ્રિજ બંધ હોવાના કારણે લોકોને દોઢથી 2 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે. બ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા. બાદમાં હવે બ્રિજની કામગીરી પૂરી થઈ છે, જેથી બ્રિજને ખુલ્લો મૂકવાની લોકોની માંગ છે. પુલનું કામ 6 મહિના જાય, પુલનું કામ પૂરું થતું નથી. આમાં બધા હેરાન થાય છે. અત્યારે કેવી મુશ્કેલી પડે? મુશ્કેલી બહુ વધારે પડે. પેશીને મુશ્કેલી પડે, અમારે કોઈ દીલો બીમાર હોય ગમે એવું બધીને બધાને તકલીફ પડે છે. અત્યારે આ પુલ છેલ્લા 6 મહિનાથી અહીંયા કામ ચાલુ છે. મહિનામાં 5 દી કામ હાલે ને 25 દી બંધ રહે છે. અમારે રોજનું 5 કિલોમીટર ફરવું પડે છે. હાલ પુલથી તમને આખો એરિયો છે ને ભાઈ, સાબલપુર, દોલતપરા, GIDC બધાય પરેશાન ને હેરાન છે. જે GIDC નો બ્રિજ છે એ હવે ટૂંક સમયમાં એટલે કે 5 કે 7 દિવસની અંદર એ ખુલ્લો મૂકવામાં આવશે, જેથી કરીને ડાયવર્ઝન હતો અને ટ્રાફિકની સમસ્યા વધારે થતી હતી એનું પણ સોલ્યુશન થશે અને ટ્રાફિકનો પ્રશ્ન પણ હલ થશે. જૂનાગઢમાં પ્રવેશો એટલે પહેલો જ પુલ આવે અને ત્યાંથી ડાયવર્ઝન નીકળે છે. જે GIDC પાસે આવેલો પુલ છેલ્લા 5 મહિનાથી બંધ હાલતમાં છે અને તેની કામગીરી ચાલી રહી હતી અને હાલ જોઈ શકો છો કે પુલનું કામ પૂર્ણ થયું છે છતાં આ પુલ ખુલ્લો મૂકવામાં નથી આવ્યો અને જેના કારણે છેલ્લા 5 થી 6 મહિનાથી સ્થાનિક લોકોને અહીંથી અવરજવર કરતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ GIDC વિસ્તારમાંથી જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે આપ જોઈ શકો છો કે અહીંથી મોટા વાહનો પણ પસાર થઈ રહ્યા છે ને જેના કારણે રસ્તાની સ્થિતિ અતિ બિસ્માર બની છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે એક જ માંગ કરી રહ્યા છે વાહન ચાલકો કે વહેલી તકે આ પુલનું કામ જે પૂર્ણ થઈ ગયું છે તો તેને ખુલ્લો મૂકવામાં આવે, જેથી 1.5 થી 2 કિલોમીટરનો જે રનવે કાપવો પડે છે તે ન કાપવો પડે ને જે રસ્તા બિસ્માર છે તેની સ્થિતિમાંથી પણ લોકોને મુક્તિ મળે. બીજી તરફ સત્તાધીશોએ કહ્યું છે કે 7 થી 8 દિવસમાં જ આ પુલને ખુલ્લો મૂકવામાં આવશે. જોવાનું રહ્યું કે ખરેખર આ પુલ ગણતરીના દિવસોમાં ખુલ્લો મૂકવામાં આવે છે કે નહીં. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. છોટાઉદેપુરના બોકડિયા ગામમાં નદી પર પુલ ન હોવાને કારણે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ગામના એક ભાગથી બીજા ભાગમાં પાણીમાંથી જવા મજબૂર થવું પડે છે. ચોમાસામાં નદીમાં ભારે પ્રવાહ હોવાને કારણે શાળા, આંગણવાડી, દૂધ ડેરી, હોસ્પિટલ જેવી મૂળભૂત જરૂરિયાતો સંપર્ક વિહોણી થઈ જાય છે. પુલના અભાવે બાળકોના અભ્યાસથી લઈને દર્દીઓની સારવાર અને ખેડૂતોના કામકાજ સુધી દરેક પર અસર થાય છે. ઘણા સમયથી પુલની માંગ છે, છતાંય કોઈ જ કાર્યવાહી કરતું નથી. ગામ લોકોની સ્પષ્ટ માંગણી છે કે અનિચ્છનીય બનાવ બની જાય એ પહેલા પુલનું કામ તાત્કાલિક હાથ ધરાય. તકલીફ તો બહુ પડે ને. અહીં જવાનું આવવાનું રોજ ખેતરમાં જવાનું, ખેતરમાં થુસાર લઈને આવવાનું, પાછું ખાસ ભેંસો માટે તો ઉતરવા કેવી રીતે? પાણી વધારે આવે તો અમારે ઉતરાય નહીં. તકલીફ ને કાયમ જવાનું, કઈ બી જવાનું હોય તો પણ આ નંદી આવી જાય એટલે જવાય નહીં. ઉદયપુર જવા હોય કે ગમે કોઈક બીમાર હોય તો પણ ના જવાય. આ બાજુ અમારે 108 ને ફોન કરે પણ આવે ખરી, પણ આ બાજુથી આવે. આ બાજુ કઈ કે નંદીમાં ઉશ્કેલે આવવામાં બહુ તકલીફ પડે. આને કેટલા વર્ષો થઈ ગયા પણ કોઈ પોલની જોગવાઈ આવી નહીં. સરકાર કરી આલતો હોય તો સારું છે, પોલ બાંધી આપે તોય સારું છે. અહીં બહુ મુશ્કેલ પડે. 4 મહિના એવું જ કે ગાડીઓ ઘોડા આમાંથી જ નીકળતા છે અને 108 વાળો કોઈ બીમાર થાય તેને ઉશ્કેલીને આ બાજુ રસ્તે નીકળવું પડે છે. અધિકારી આવે તો એ આવી નહીં શકતા. અહીં સુધી નદીમાં અણકાર બધા રોકાઈ ગયા હતા. એ બી વરસાદમાં કરી દીધું પણ એની ખબર ના પડે કે અમે કરી લીધું એમ. આ પાછી ડિલિવરી કેસમાં વધારે કોઈક બીમાર થાય તો બીમારમાં કોઈક એ જાતે દવાખાને મરી હો જાય. અમારે 2-3 કેસ એવા થયા, મરી ગયા, શું કરવું? અમારે બધે ખેતરોમાં જવાનું તકલીફ છે. 4 મહિના સુધી તકલીફ પડે. કોઈકને ડિલિવર થાય તે તકલીફ પડે, કોઈક દવાખાનામાં જવા હોય તે તકલીફ પડે. એ સમસાણ અહીંયા છે, નિશાળ અમારે અહીંયા છે, જૂના પટેલ ફળિયા. કોઈ છોકરા આવવાનું તકલીફ પડે, માહતેર આવવાનું તકલીફ પડે. 4 મહિના અમારે તકલીફ પડે એટલે સરકાર મને પોલ દે.
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું કોળબકડિયા ગામ, જે ગામને વચ્ચેથી જે પસાર થતી જે નદી છે, જેના કારણે ગામના લોકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આપ જોઈ શકો છો કે આ ગામના જે લોકો જે છે નદીની વચ્ચોવચ્ચ ઊભા છે. આ જે રીતે નદીની અંદર ઊભા છે એ જ રીતે આ જ નદીમાંથી પસાર થઈને તેઓને મુખ્ય મથક એટલે છોટાઉદેપુર તરફ જવું હોય તો આ જ નદી પસાર કરવી પડતી હોય છે. ચોમાસું જ્યારે હોય છે ત્યારે પણ આ ગામના લોકો સંપર્ક વિહોણા બનતા હોય છે અને ગામના લોકોને બહાર નીકળવું મુશ્કેલ પડતું હોય છે. વર્ષોથી આ ગામના લોકો એક માંગ કરે છે કે આ નદી ઉપર એક નાનો પુલ બનાવીને આપવામાં આવે, જેથી કરીને આ વિસ્તારના લોકોની જે મુશ્કેલી છે તે દૂર થાય તેમ છે. આ જે કોલબોકડિયા ગામ છે તેનું એક ફળિયું છે કે જે ફળિયાની અંદર અંદાજે 4000 જેટલી વસ્તી છે અને બાળકો સહિત તમામ લોકો જે સામે કિનારે સ્કૂલે જતા હોય છે ત્યારે પણ તેઓને મોટી મુશ્કેલી નડતી હોય છે. જ્યારે શિક્ષક સ્કૂલે આવે ત્યારે પણ મુશ્કેલી નડે છે અને જ્યારે બાળકો સ્કૂલ સુધી પહોંચે ત્યારે પણ મુશ્કેલી નડતી હોય છે. ત્યારે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે મિની પુલ બનાવીને આપવામાં આવે, જેથી કરીને આ જે વિસ્તારના લોકોની વર્ષો જૂની જે સમસ્યા છે તેનું નિરાકરણ આવી શકે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો બોકડિયા ગામમાં વર્ષોથી પુલના અભાવે લોકો આ જ પ્રકારે હાલાકી વેઠવીને એક સ્થળેથી બીજા સ્થળે જાય છે. 17 સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી ગુજરાત યોગ બોર્ડ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરશે. 75 સ્થળોએ વિવિધ 3 તબક્કામાં 30 ડિસેમ્બર સુધી આ અભિયાન ચલાવાશે. ગુજરાત યોગ બોર્ડના ચેરમેને કહ્યું કે એક વ્યક્તિનું 10 કિલો વજન ઓછું થાય તેવો ટાર્ગેટ છે. 1 લાખ લોકોનું 10 કિલો વજન ઘટાડવાનો ઉદ્દેશ છે. વજન ઘટાડવા યોગશાસ્ત્ર અને આહારશાસ્ત્ર પર ધ્યાન અપાશે. મેદસ્વીતા મુક્ત દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બને એવો પણ લક્ષ્યાંક છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ અભિયાન લઈ જવાશે. રાજ્યમાં દર ચોથો વ્યક્તિ મેદસ્વીતાથી પીડિત હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું. 17 સપ્ટેમ્બરથી સમસ્ત ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં 75 કાર્યક્રમની અમે શરૂઆત કરીએ છીએ અને એક વ્યક્તિનું એવરેજ 10-10 કિલો વજન ઓછું થાય અને 10 લાખ લોકોનું વજન ઓછું થાય એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે બીડું ઝડપ્યું છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.